એમાં એક શ્લોકમાં સ્વસમર્પણ, એક શ્લોકમાં સર્વ સમર્પણ અને 9 શ્લોકમાં નવધા ભક્તિનો ભાવ પ્રગટ થાય છે. આવું આચાર્ય મહાપુરુષો કહે છે. પિતામહ ભીષ્મે ભગવાનની સ્તુતિ કરી. ઉત્તરાયણના પવિત્ર સમયમાં પિતામહ ભીષ્મે દેહત્યાગ કર્યો. કહે છે એના પ્રાણ શરીરને છોડીને ક્યાંય ગયા નથી. સોંતઃ શ્વાસ ઉપારમત, सबकी आत्मा रूप श्री कृष्ण में विलीन हो गए. युधिष्ठिरे पितामह भीष्मनी उत्तरी क्रिया કરાવી, કરી નહીં, કરાવી. કારણ કે અભિષિક્ત રાજા છે, વિષ્ણુરૂપ ગણાય, એટલે એમણે બીજા ભાઈઓ દ્વારા ઉત્તર ક્રિયા કરાવરાવી. મુહૂર્તમ દુઃખિતો ભવત, થોડી વાર માટે શોક થયો, પણ પછી તરત યુધિષ્ઠિર રાષ્ટ્રના પુનર્નિર્માણના કામમાં લાગી ગયા. જો રાજા વિષ્ણુરૂપ છે, એને સૂતક ન લાગે ભાઈ, એને સૂતક ન લાગે. રાજા વિષ્ણુરૂપ છે એને સૂતક ન લાગે. તમે કાંડું બાંધી લીધું હોય ને કથાની પહેલા, એટલે પછી તમને સૂતક નથી લાગતું કથામાં. જ્યાં સુધી કથા ન પૂરી થઈ જાય ત્યાં સુધી તમને સૂતક ન લાગે. રાજ્ય પદ ઉપર જ્યારે એક વડા તરીકે બેઠા હોય, એણે કંઈ 12 દિવસનો શોક ન પાડવાનો હોય. રાષ્ટ્રના કેટલાય કામ બાકી પડ્યા હોય. મુહૂર્તમ દુઃખિતો ભવત, ભાગવતમાં લખ્યું છે. યુધિષ્ઠિર એક મુહૂર્ત માટે દુઃખી થયા. રાજા જાજો સમય શોકગ્રસ્ત હોય અથવા તો અવસાદથી ગ્રસ્ત હોય એ બરાબર નહીં. અને રાજાને પોતાના સુખ દુઃખ નથી હોતા. પ્રજાના સુખ દુઃખ એ જ રાજાના સુખ દુઃખ. પ્રજાના સુખે રાજા સુખી, પ્રજાના દુઃખે રાજા દુઃખી. રાજાને પોતાનો વૈયક્તિક કોઈ મિત્ર કે શત્રુ નથી હોતો. રાષ્ટ્રનો મિત્ર એ રાજાનો મિત્ર અને રાષ્ટ્રનો શત્રુ એ રાજાનો શત્રુ. રાજધર્મ એ બહુ મોટી વસ્તુ છે. આપણા ધર્મમાં રાજાને આપણે વિષ્ણુનું રૂપ ગણ્યું. એ વિષ્ણુ રૂપ છે. બહુ મોટી ફરજ હોય છે, એ બહુ મોટી જવાબદારી હોય છે વાલા. એ સત્તાનું સુખ લેવા માટે થઈને જે ખુરશીએ બેઠા હોય એની વાત જુદી, અને ખરા અર્થમાં દેશની સેવા, રાષ્ટ્રની સેવા માટે બેઠા હોય, એણે સત્તાનું સુખ નથી લેવાનું. એ સત્તા એને માટે બહુ મોટી જવાબદારી છે. બહુ મોટી જવાબદારી લઈને બેઠા. અને કાંઈક અંદરથી આધ્યાત્મિક પાછી રુચિ હોય, ક્યાંક સાધન ભજન હોય ને, તો આટલી મોટી જવાબદારી પછી પણ એને હરખી ઊંઘ આવી જાય અને સવારના વહેલા ઉઠીને યોગાસન કરે, પ્રાણાયામ કરે અને તરત કામે ચડી જાય. એક એક વસ્તુનું સ્પષ્ટ માર્ગદર્શન આપણા ધર્મ ગ્રંથોએ કર્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિર કામે લાગી ગયા. બધું બરાબર ગોઠવાઈ ગયું. ભગવાને જોયું અને પછી યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ, તો હવે હું રજા લઉં. ઘણા સમયથી દ્વારકાથી બહાર છું. કૃષ્ણ પરમાત્મા આમ તો દ્વારકાના રાજા ઉગ્રસેન હતા, પણ લોકોના હૃદયના રાજા કૃષ્ણ પરમાત્મા છે. અને આખા ભારતમાં ફરી વળ્યા. જ્યાં જ્યાં સમસ્યા હોય અને શ્રી કૃષ્ણને તેડું આવે એટલે ભગવાન ત્યાં પહોંચી જાય. અહીંયા ઓખાથી લઈ અને આસામ સુધી, ભૌમાસુરને માર્યો ઠેઠ ત્યાં જઈને. એણે કેદ કરેલી 16,100 કન્યાઓને છોડાવી. જરાસંધે રાજાઓના રાજ્ય આંચકી લીધેલા નાના રાજાઓને કેદ કર્યા હતા ને એનાથી નરમેધ યજ્ઞ કરવાનો હતો, આ બધાને મારી નાખવાનો હતો. એ ખબર પડી ભગવાન કૃષ્ણને, અને કૃષ્ણ પરમાત્મા પાંડવોનો ઉપયોગ કરી, કારણ કે પાંડવોનો રાજસુ યજ્ઞ હતો, દિગ્વિજય કરવાનો હતો.
અને બહુ યુક્તિપૂર્વક ખાલી ભીમસેનને અને અર્જુનને લઈ અને દ્વારકાધીશ જરાસંધને ત્યાં પહોંચ્યા. વહેલી સવારના જરાસંધ બધાને ભિક્ષા આપતો હોય, માગણ જે આવે ને એ જે માગે એને આપે, એવો દાન કરતો જરાસંધ. તો આ ત્રણેય જણા પાછા ભિક્ષુનું રૂપ આમ એની લાઈનમાં ઊભા રહ્યા. અને એનો વારો આવ્યો. જરાસંધે પૂછ્યું, શું માગે? આમ માગણની જેમ ઊભા છો ત્રણેય જણા, શું જોઈએ? એટલે ત્રણેય જણાએ કહ્યું, યુદ્ધ. વીર પુરુષો યુદ્ધ માગે. જરાસંધ, યુદ્ધ આપ, યુદ્ધ આપ, લડવું છે. એટલે મૂછે તાવ દેતો જરાસંધ હસ્યો. ભિક્ષુક બનીને આવ્યા છો અને યુદ્ધ માગો છો? હું ક્ષત્રિયનો દીકરો છું, આપું આપું. રોકાવ. ઉતારા આપ્યા. બોલો. એને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી. જો જૂના જમાનામાં કેવું હતું. અને પછી જરાસંધે કહ્યું કે જો એ કાળિયા ઠાકર, તારી હારે તો મારે લડવું નથી. ભગવાને હસતા હસતા કહ્યું, કેમ? અરે કે તું તો ભાગી ગયો છે મારાથી બીને. જરાસંધથી ભાગ્યા હતા ને, ભગવાનની કથા છે. પણ એ ભાગ્યા હતા, એ સ્ટ્રેટેજી હતી, કાયરતા નહોતી. અને યુદ્ધમાં સ્ટ્રેટેજી હોય ને એ બહુ મહત્વનો રોલ ભજવે. આંધળુકિયા ન કરાય. એક નીતિ નક્કી કરવી જોઈએ. પણ જરાસંધે કહ્યું, તું તો ભાગી ગયો છે, તારી યાર લડવું. કાયરની યારે ન લડાય. ભગવાન હસતા હસતા એકકોર થઈ ગયા. તો આપણે એકકોર. અર્જુન, તું નાનો છે મારાથી, તારી આને ન લડાય, નાનાની યારે ન લડાય. એટલે ભગવાને ખુરશીમાં બેઠા હતા ને ત્યાંથી અર્જુનને કે, અર્જુન આવી આવે ભાઈ, તું આવતો રે, અહીં બે, મારી બાજુ બે. પછી જરાસંધે કહ્યું, હા, ભીમસેનની તૈયારી હોય તો યુદ્ધ આપવા તૈયાર છું. ભીમસેનને મનમાં એમ થયું, મારા મને જ માગ્યો. ત્યાં હોળી નાળિયેર હું? ભગવાને કહ્યું, નહીં, તું હોળી નાળિયેરી. ભીમસેન, તમારે હાથે જ એનું મોત છે. ભીમસેન, તમને નથી માગ્યા, જરાસંધે પોતાનું મોત માગ્યું છે તમારા રૂપમાં. અને એ રીતે ભગવાન દ્વારકાનાથે ભીમસેન દ્વારા જરાસંધને ખતમ કરાવ્યો. એણે કેદ કરેલા બધા રાજાઓને છોડાવ્યા. એ રાજાઓને એના રાજ પાછા અપાવ્યા. એને હવને ન્યાય અપાવ્યો. એટલે ભગવાન દ્વારકાનાથ દ્વારકા વસાવી ખરી, હોનાની દ્વારકા, દોમ સાહેબી, બધી સગવડ, પણ એ બધી સગવડ ભોગવવા માટે દ્વારકાનાથ દ્વારકામાં પડ્યા રહ્યા હોય એવું નથી બન્યું. જ્યાં જ્યાં સમસ્યા હોય દોડીને ત્યાં પહોંચ્યા દ્વારકાનાથ. જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવવા માટે પ્રભુ ત્યાં પહોંચ્યા. યુધિષ્ઠિરને કહ્યું કે હવે બધું બરાબર ગોઠવાઈ ગયું છે, બહુ લાંબો સમય થઈ ગયો, હું દ્વારકાની બહાર છું, તમે રજા આપો તો જરા ઘેર આંટો મારી આવો. એટલે યુધિષ્ઠિર પાંડવો બોલ્યા, જાવ એમ તો કેમ જીભ ઉપડે, પણ હવે તમને રોકી રાખીએ વધારે એ અમારો સ્વાર્થ કહેવાય. પણ તમે અમારા હૈયામાં છો, અમને હૃદયમાં રાખજો દ્વારકાધીશ. અને પ્રભુને વિદાય આપી. હસ્તિનાપુરના રાજા ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાની થોડી સેના સાથે મોકલી દ્વારકાધીશની રક્ષા માટે, એની સેવા માટે, કે યુદ્ધ હજી હમણાં જ પૂરું થયું છે. કોઈક બચેલા શત્રુ રાજાઓ, કારણ કે આમણે આપણને મદદ કરી હતી કે એના ઉપર આક્રમણ ન કરે, કેટલી ચિંતા કરે છે પાંડવો. પણ તમે સત્યની ચિંતા કરો, તમે સત્યની રક્ષા કરશો તો સત્ય તમારી રક્ષા કરશે, તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ભગવાન અનેકાનેક દેશોમાંથી પસાર થતા થતા ત્યાંના રાજાઓની પૂજા અને સત્કાર સ્વીકાર કરતા કરતા દ્વારકા પધાર્યા. દ્વારકાની બહાર આવીને ભગવાને શંખ વગાડ્યો અને દ્વારકાવાસીઓએ ભગવાનનો શંખનાદ સાંભળ્યો અને થયું, ગો, આપણા દ્વારકાધીશ પ્રભુ પધાર્યા.
એટલે હામૈયાની તૈયારી કરો, હામૈયાની તૈયારી કરો. આખી દ્વારકા ઉમટી પડી. દ્વારકાધીશ પ્રભુ આવ્યા. ભગવાનના વિયોગમાં જાણે નિષ્પ્રાણ થયેલા દ્વારકાવાસીઓ ભગવાને શંખ ફૂંક્યો અને આ લોકોના તનમાં જાણે પ્રાણ ફૂંકાયા, એનો સંચાર થયો. ઉત્સાહ ઉત્સાહ ઉત્સાહ, આનંદ. હામૈયાની તૈયારી થઈ. મંગલ વાજા વાગવા લાગ્યા. મંગલ કલશ ધારણ કરેલી કન્યાઓ ચાલી, બ્રાહ્મણો ચાલ્યા વેદ ઘોષ કરતા કરતા. સુતમાગત બંદીજનો એ આવ્યા સ્તુતિ પાઠ કરતા કરતા. ભગવાન દ્વારકાનાથનું સ્વાગત થયું. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ મધુરાપુરી કૃષ્ણ મધુસૂદના કૃષ્ણ મધુરાપુરી કૃષ્ણ મધુસૂદના કૃષ્ણ મધુરાપુરી કૃષ્ણ મધુસૂદના કૃષ્ણ મધુરાપુરી કૃષ્ણ મધુસૂદના કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ
દ્વારકાધીશ કી જય. ભગવાન દ્વારકા પધાર્યા. અહીંયા હસ્તિનાપુરમાં ભગવાને ઉત્તરાના જે ગર્ભની પેટમાં રક્ષા કરી હતી, 9 માસ પરિપૂર્ણ થતા એનો જન્મ થયો. મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણો આવ્યા, જાત કર્મ સંસ્કાર કર્યા, ભવિષ્ય કથન કર્યું. એમાં અનેક ગુણો બતાવ્યા પરીક્ષિતના અને કહ્યું કે આ ચક્રવર્તી સમ્રાટ બનશે, બહુ મહાન રાજા સાબિત થશે. પરંતુ આનું જે મૃત્યુ સ્થાન છે એને જોતા એમ લાગે છે કે એનું મૃત્યુ બ્રાહ્મણના શાપથી થશે. તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતા. પાંડવોને ચિંતા થઈ કે બ્રાહ્મણોના શાપથી મરે તો અમારા આ દીકરાની સદગતિ કેવી રીતે થાય. બ્રાહ્મણોએ કહ્યું, ચિંતા ન કરો, આ તો ભગવત ભક્ત થવાનો, એનાથી ભૂલમાં કોઈ બ્રાહ્મણનો અપરાધ થઈ જશે અને તેથી બ્રાહ્મણનો શાપ તો થશે, પણ એ શાપ પણ આને માટે વરદાન રૂપ સિદ્ધ થશે. એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી માત્ર 7 દિવસમાં મુક્તિને પ્રાપ્ત કરી લેશે. બ્રાહ્મણોને દક્ષિણા આપી વંદન કર્યા. પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યા. એ દરમિયાન વિદુરજી ગયા હતા તીર્થયાત્રા કરવા, એ પાછા હસ્તિનાપુર આવ્યા. પાંડવોએ સ્વાગત કર્યું. ધૃતરાષ્ટ્ર ગાંધારી હજી જીવે છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્ર ગાંધારીને સમજાવી અને સંસાર છોડાવ્યો કે સત્યાનાશ નીકળી ગયું વંશનું આ તમારા પુત્ર મોહમાં. હજી અહીં પડ્યા છો, હવે તો નીકળો બારા, ગંગાના કાંઠે જઈને હવે તો ભજન કરો. એટલે કે વિદુર, તારી વાણી કડવી છે પણ કલ્યાણકારી છે. વિદુર, તારી વાત સાચી છે, લેકિન હું રેવો આંધળો અને આ આંખે પાટા બાંધીને બેઠી છે, અમને કોણ લઈ જાય? વિદુરે કહ્યું, જાવું હોય તો હું આવું. વિદુર પણ ધર્મરૂપ છે. સાક્ષાત યમરાજા માંડવ્ય ઋષિના શાપથી, વ્યાસજીના અંશથી, દાસીના ઉદરથી વિદુરના રૂપે પ્રગટ થયા છે. એ ધર્મરૂપ છે. વિદુર સાથે આવે છે અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈ જાય. કોઈ સાથે નહીં આવે ભાઈ. ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. धर्म ही साथ चलेगा, धर्म ही कल्याण करेगा. धर्म की मानोगे तो तुम्हारा मंगल होगा. અત્યાર સુધી ધૃતરાષ્ટ્રે વિદુરને સમયે સમયે પૂછ્યું, માર્ગદર્શન માંગ્યું કે આપણે શું કરવું જોઈએ. એ વિદુરે જે કહ્યું એ ધૃતરાષ્ટ્રે સાંભળી લીધું, પણ કોઈ દી વિદુરના કહેવા પ્રમાણે કર્યું નહીં. આ ધૃતરાષ્ટ્ર છે ને એ મોહનું પ્રતીક છે, અને મોહ હોય છે જન્મથી આંધળો. એ ધર્મને પૂછે ખરો, કથાએ સાંભળે, સત્સંગ સાંભળે, પણ જે સાંભળે એ પ્રમાણે કોઈ દી કરે નહીં. એ ધૃતરાષ્ટ્ર મોહ બધું પકડી રાખવું છે. એણે સંસાર પકડી રાખવો છે, પૈસો પકડી રાખવો છે, સત્તાની ખુરશી પકડી રાખવી, કાંઈ છૂટે એમ નથી. અને પાછા એમ કે મહારાજ શાંતિ નથી, કંઈક શાંતિનો ઉપાય બતાવો. અરે વાલા, ત્યાગાત શાંતિરનંતરમ. શાંતિ માટે છોડવું પડે, ત્યાગ કરવો પડે. આ તો ધૃતરાષ્ટ્ર રાષ્ટ્રને પકડીને બેઠો છે, સત્તાને પકડીને બેઠો છે, પૈસાને પકડીને બેઠો હોય. અધિકાર કોઈને જરા જેટલો આપવાનો જ નહીં.
ધર્મને માત્ર સાંભળવાનો નથી, એ કહે એ મુજબ આચરણ કરવાનું હોય છે. આજ પહેલી વાર ધર્મરૂપ વિદુરની વાત ધૃતરાષ્ટ્રે માત્ર સાંભળી નહીં, સ્વીકારી, એનું કેવું માન્યું. અને એક રાત્રે કોઈને પણ કંઈ જણાવ્યા વગર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરની સાથે હસ્તિનાપુર છોડી નીકળી ગયા. આ બધાને ખબર પડે તો પાછા એ બધા રોકે ને કે અરે બાપા, મોટા બાપા, એમ ન જવાય, અમારાથી શું ભૂલ થઈ ગઈ. પાંડવો તો સજ્જન માણસો રહ્યા, એ કોઈને કહેતા નહીં તો પાંડવો જવા નહીં દે. એ તો એવા સજ્જન છે, એ તમારી સેવા કરે છે. મૂંગા મૂંગા નીકળવું હોય તો નીકળાશે કે હા વિદુર, તમે જેમ કહો એમ. અને રાતના કોઈને પણ કહ્યા સિવાય ધૃતરાષ્ટ્ર ગાંધારી વિદુરની સાથે નીકળી ગયા. ગંગાને કિનારે સપ્તસ્રોતમાં હરદ્વાર, જેને આપણે સપ્ત સરોવર કહીએ છીએ આજે, એ સપ્ત સ્રોત છે. ગંગાની ધારા, ગંગાનો પ્રવાહ 7 ધારામાં જ્યાં વહેંચાઈને વહે છે, સપ્ત સ્રોત, ત્યાં જઈને ભગવાનનું ભજન ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ કર્યું. ભાગવતમાં વર્ણન છે, ભજન કરતા કરતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પરમ ગતિને પામ્યા. અગ્નિમાં એના શરીર બળીને ભસ્મ થયા છે. પણ ધૃતરાષ્ટ્રની સદગતિનું વર્ણન છે ભાગવતમાં. ધર્મનું તમે એકવાર પણ માનો ને તો તમારી સદગતિ પાકી. ભલે ધૃતરાષ્ટ્ર જેવો હોય, જિંદગી આખી ખોટું કર્યું હોય, પણ છેલ્લે જો ધર્મની વાત એકવાર માની લે, સ્વીકારી લે, એ પ્રમાણે કરે, કલ્યાણ જ થાય. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, અપિચેત સુદુરાચાર, કોઈ સુદુરાચારી હોય એટલે કે બહુ પાપી, પણ એક વાર ઈ જાગી જાય ને, અંગુલિમાલ જેવો હત્યારો ગૌતમ બુદ્ધનો ભિક્ષુ બની જાય, વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ જાય. જેસલ તોરલની વાત પ્રસિદ્ધ છે. જેસલ પીર થઈ ગયા. હા, એક તોરલ જેવા એક સતી નારી એની વાત માની, અને જેસલ જગનો ચોરટો એને પળમાં કીધો પીર. આવું કહેવાય, એ પીર કહેવાયા. જાત્રા કરવા જેસલ પીરની, સત્સંગ શું ન કરે. ગમે તેવો દુરાચારી માણસ હોય એ પણ સઠહી સુધરહી સુસંગતિ પાઈ, સઠહી સુધરહી સુસંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુહાઈ, પારસ પરસ કુધાત સુહાઈ. ગમે એવો સઠ હોય, ગમે એવો પાપી હોય, ગમે એવો બગડેલો હોય, પણ એકવાર એ સત્સંગ કરે, એકવાર એ ધર્મની વાતને માત્ર સાંભળે નહીં, સ્વીકારે, એનું આચરણ કરે, તો એનું કલ્યાણ થાય અને થાય.